ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સ્માર્ટ ચાર્ટ્સને બનાવતા શીખીશું. સ્માર્ટ ચાર્ટ બનાવવા માટે આપણે કોઈ એક આવૃત્તિનું કોષ્ટક લેવાનું હોય. હું તમને હમણાં જ એ કોષ્ટક બતાવીશ અને એમાં માહિતી કઈ રીતે લેવાની એ પણ લઈશું. સૌથી પહેલાં આપણે જોઈએ તો યામિની નામના એક ટીચરે એના વર્ગના વિદ્યાર્થીઓને પૂછ્યું કે તમને કયું પાલતુ પ્રાણી સૌથી વધારે ગમે છે, અને વર્ગના બધા જ વિદ્યાર્થીઓ અને એ સિવાયના થોડા વિદ્યાર્થીઓ પાસેથી એણે માહિતી મેળવી અને આ જે માહિતી છે એણે આવૃત્તિ કોષ્ટકમાં દર્શાવી. હવે આ જે માહિતી છે એણે કઈ રીતે દર્શાવી એ આપણે જોઈએ અને શીખીએ કે આ સ્માર્ટ ચાર્ટ્સ કઈ રીતે બને. તો ચલો જોઈએ. ચી ચી મ્યાઉ મ્યાઉ તમને બહુ ગમે એવો આ ટોપિક છે. તમને પાલતુ પ્રાણીઓ ગમતા હશે અને ઘણા બધાના ઘરમાં ક્યુટ એવા ડોગી, બિલાડી કે ચકલી, પેટ્સ આવું બધું હશે. તો ચાલો જોઈએ કે આ પરથી આપણે કોષ્ટક કઈ રીતે બનાવીએ. હવે જે પણ માહિતી મેળવી છે એમાં પાલતુ પ્રાણીઓના નામ જે છે એ તમને દેખાઈ રહ્યા છે, જેમાં છે બિલાડી, કૂતરો, સસલા, ગાય, પોપટ, બકરી અને ખિસકોલી. હવે એણે વિદ્યાર્થીઓને પૂછ્યું અને એ પરથી માહિતી આ રીતે દર્શાવી છે. તમને અહીં થોડું કોડ દેખાય છે, આવૃત્તિ ચિહ્ન. આ જે ચિહ્ન છે એ પરથી જ આપણે માહિતીની સંખ્યા લઈ શકીએ. હવે જુઓ, અહીં પહેલું જ જે કોષ્ટક છે એમાં વિગત છે કે તમે કયો પ્રશ્ન પૂછ્યો હતો, આમાંથી કયું પાલતુ પ્રાણી તમને ગમે છે એવો પ્રશ્ન પૂછ્યો હતો. પછી આવશે આવૃત્તિ ચિહ્ન, એટલે કે એવી નિશાની કે જેને તમે સંખ્યાની બદલે દર્શાવી શકો. હવે અહીં જુઓ, આ જે એક ચિહ્ન છે એની આ રીતની નિશાની તમને દેખાઈ રહી છે. એનો મતલબ કે આ એક લાઈન 1, 2, 3, 4 અને 5. તો એક નિશાની છે એ 5 દર્શાવે છે. તો હવે કેટલા વિદ્યાર્થીને બિલાડી ગમે છે પાલતુ પ્રાણી તરીકે એ જોવા માટે તો જુઓ, જે આવૃત્તિ ચિહ્ન છે એ જોઈશું. તો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું એ આવું છે, એટલે 5 ગુણ્યા 4 બરાબર 20 પ્લસ એના પછીનું ચિહ્ન છે એમાં ખાલી 4 છે, તો 20 ને 4 24. તો કોઈ પણ માહિતીને તમે આ રીતે દર્શાવી શકો. જેમ કે આખું જે બોક્સ છે એ 5 માટે છે. હવે 4 જે છે એને કેમ દર્શાવવાના, તો કોઈ પણ એક લાઈન ઓછી દર્શાવવાની, જેથી એ 4 થઈ જાય. જો 3 બતાવવા હોય તો 2 લાઈન ઓછી દર્શાવવાની. આવી રીતે તમે માહિતીને દર્શાવી શકો. અને જરૂરી નથી કે આ જ ચિત્ર લ્યો, તમે કોઈ પણ ચિત્ર લઈ શકો. જેમ કે તમે આવી રીતે 1, 2, 3, 4 લાઈન લઈ અને 5મું આડી લાઈન કરો છો, તો આ રીતે પણ તમે દર્શાવી શકો. ત્યારબાદ તમે એક ડાળી લ્યો અને એમાં પાન દર્શાવીને પણ આ સંખ્યા દર્શાવી શકો. તો આ રીતે 5 પાન દર્શાવી અને તમે 5 સંખ્યા દર્શાવી શકો. હવે આ આવૃત્તિ ચિહ્ન છે એ કેટલી સંખ્યા દર્શાવે એ માહિતીની સંખ્યા પર આધાર હોય. અહીં જુઓ, બિલાડી માટે આપણને 24 મળેલ છે, તો આ સંખ્યા આપણે સંખ્યાના ખાનામાં લખીશું. ત્યારબાદ કૂતરા માટે જુઓ, 1, 2, 3, 4, 5, 6, તો 6 ગુણ્યા 5 બરાબર 30 પ્લસ હવે જે છે એ સંખ્યા છે 2, તો થશે 32. તો આવી રીતે આપણે આગળ જોઈએ. સસલા માટે 2 આખા જે ચિહ્નો છે એ છે, એટલે 5 ને 5 10. આવી રીતે ગાય માટે છે 22, પોપટ માટે મળશે 8, કારણ કે પેલું એક આખું છે 5 અને પછી 3. ત્યારબાદ બકરી માટે 20 અને ખિસકોલી માટે 15. તો આ રીતે આપણે કોઈ પણ આવૃત્તિ ચિહ્ન પરથી આ માહિતી મેળવી શકીએ. હવે જુઓ, આ કોષ્ટક જોઈને તમને તરત જ ખ્યાલ આવી જશે કે સૌથી વધારે પાલતુ પ્રાણી કયું ગમે છે અને સૌથી ઓછું કયું. અહીં જુઓ, સૌથી વધારે કયું ગમે છે, તો તમે માત્ર ચિહ્ન જોઈને સમજી જશો કે સૌથી વધુ ગમતું પાલતુ પ્રાણી જે છે એ છે કૂતરો. સૌથી ઓછું કયું છે કે સૌથી ઓછું જેને ગમતું હોય એવું પાલતુ પેટ જે છે એ પેટ છે અહીં જોયેલી સંખ્યામાં પોપટ. તો આ પરથી આપણે સરળતાથી આવી માહિતી મેળવી શકીએ. હવે જુઓ, અહીં આપણને એવું પૂછવામાં આવે કે કુલ બાળકો કેટલા છે, એને પૂછવામાં આવેલી આ માહિતી છે. તો જે સંખ્યા છે આપણે એનો
ટોટલ કરીશું તો કુલ જે બાળકો છે એ મળશે આપણને 131. તો 131 બાળકોને આ સવાલો પૂછવામાં આવ્યા હતા કે તમને કયું પાલતુ પ્રાણી ગમે છે, અને એ પરથી એમને જે એમની ચોઈસ બતાવી એ પરથી આ આવૃત્તિ કોષ્ટક તૈયાર કરેલું છે. તો મજા પડી ને આ સ્માર્ટ ચાર્ટ બનાવવામાં?